રોજ સાંજે નાસ્તામાં શું બનાવો? છોકરાઓ ડિમાન્ડ કરતા હોય કે કંઈક નવું બનાવો. તમને પણ આવું જ થાય છે ને મારા જેવું? તો આજે આપણે પ્રશ્ન સોલ્વ કરી દઈએ. તો શાકભાજી અત્યારે બહુ જ સરસ આવે છે, એકદમ ફ્રેશ એવા. તો મને થયું કે લાવ ને બધું કંઈક મિક્સ કરી અને કંઈક એવો સરસ ટેસ્ટી નાસ્તો બનાવો. અને હા, ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ હોય એવો બનાવો. તો આજે આપણે એકદમ નવા જ પ્રકારનો નાસ્તો બનાવવાના છે, એકદમ ઓછા તેલમાં. અને આજે મારા દીકરાની ડિમાન્ડ હતી, એટલે મેં એની ડિમાન્ડ પર નવો નાસ્તો બનાવ્યો છે, કારણ કે એને આજ કંઈક નવું ખાવાની ઈચ્છા હતી. તો જે શાકભાજી મારા ઘરે અવેલેબલ હતા મેં બધા લઈ લીધા છે. તો આ બધા શાકભાજીને પહેલેથી ધોઈ લીધેલા છે સરસ રીતે. તો મેં એના અંદર ગાજર, કેપ્સિકમ, ફણસી, બીટ, વટાણા અને મકાઈ આટલી વસ્તુ લીધેલી છે. અને હા, બટેટા પણ લીધેલા છે. તો તમારી પાસે જે અવેલેબલ હોય શાકભાજી એમાંથી તમે કરી શકો છો. તો બધી વસ્તુને મેં એકદમ ઝીણી ઝીણી આ રીતે કટ કરી દીધેલી છે. તો આ નાસ્તો આપણે સૂજીથી બનાવવાના છીએ. તો અહીંયા આપણે 2 કપ જેટલું પાણી ગરમ થવા મૂકશું. એના અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું, સાથે 1 ચમચી જેટલું અહીંયા મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે. તમે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. તમારે જે રીતે જે એડ કરવું હોય આ પાણીની અંદર કરી શકો છો. સાથે 5-6 એકદમ ફ્રેશ લીમડો લીધેલો હતો, એના લીમડાના પાનને એકદમ ઝીણા ઝીણા કટ કરીને નાખીશ. કારણ કે આખો લીમડો નાખશું ને તો છોકરાઓ કાઢી નાખતા હોય, એટલે આ રીતે મેં એને કટ કરીને નાખ્યો છે. તો અહીંયા થોડા વટાણા એટલે કે 1/4 કપ જેટલા વટાણા એડ કર્યા છે. બાકી બધા શાકભાજી મેં 1/4 કપ જેટલા લીધેલા છે. તમે કોઈ પણ શાકભાજી એમાં એડ કરી શકો છો અને ઓછું વધુ પણ કરી શકો છો. તમને વધારે નાખવા હોય તો પણ નાખી શકો, થોડા ઓછા નાખવા હોય તો પણ એડ કરી શકો છો. આમાં કોઈ પ્રોપર માપ એવું નથી, પણ હા, પાણીનું અને સૂજીનું માપ પ્રોપર છે, એ ખાલી જોવાનું. તો 2 કપ આપણે પાણી લીધેલું હતું, એની સામે 1 કપ જેટલો સૂજી લીધેલો છે. તો આને મેં પહેલેથી સાફ કરીને રાખેલો છે. તો હવે આપણે આ એકદમ ગરમ પાણી થઈ ગયું છે, તો એની અંદર એડ કરી દઈએ અને એને ધીરે ધીરે મિક્સ કરવાનું છે. તો સૂજી એકદમ સરસ પલળતો જશે અને એક સરસ બાઇન્ડિંગ રેડી થઈ જશે. તો આની સાથે હું 1 ચમચી જેટલું તેલ નાખું છું આના અંદર જ, અને પછી આપણે મિક્સ કરીએ. તો આ રીતે સરસ, જે રીતે આપણે ઉપમા કેવી હોય એમ કેમ પલળેલો હોય સૂજી, એવો થઈ જશે. તો એકદમ રેડી થઈ ગયું છે આપણું મિશ્રણ જે બનાવેલું હતું એ. તો એને હવે આપણે અલગ વાસણમાં કાઢી દઈએ, જેથી કરીને થોડું ઠંડુ થઈ જાય. હજુ પત્યું નથી, હજી બાકી છે, આગળ અમુક વસ્તુ એડ કરવાની બાકી છે. તો હવે આપણે એને જો થોડો ઠંડો થઈ ગયો છે, આ રીતે હાથેથી મિક્સ કરાય એવો થઈ ગયો છે. તો એકદમ સરસ પલળી ગયો સૂજી. જો તો આ રીતે એકદમ સરસ બોલ્સ આના વળી જશે. હવે આના અંદર બીજા વધારાના જે શાકભાજી છે એડ કરવાના છે. તો અહીંયા મેં 1 કપ જેટલા બાફેલા મકાઈના દાણા લીધેલા છે. સાથે 2 નંગ જેટલા બાફેલા બટેટા લીધેલા છે. મકાઈના અને બટેટાને મેં સાથે મીઠું નાખીને જ બાફેલા હતા, એ એડ કર્યા. અને હા, આની અંદર હું પનીર એડ કરીશ. પનીરથી આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય છે અને બાળકોને તો ભાવતું જ હોય છે આવું બધી વસ્તુ. તો આપણે એને થોડું હેલ્ધી વર્ઝન બનાવવું છે, એટલે મેં વધારે વેજીટેબલ્સ અને સાથે પનીરનો પણ યુઝ કરેલો છે આના અંદર. તો અહીંયા મેં 100 ગ્રામ જેટલું પનીર એડ કર્યું છે. તમે ઓછું વધુ કરી શકો, અને તમારે જો ચીઝ નાખવું હોય અંદર તો પણ એડ કરી શકો છો. સાથે થોડું બીટ નાખીશ અને થોડા કોથમીરના પાન એકદમ ઝીણા સુધારેલા. અને હા, હું તમને કહેતા ભૂલી ગઈ, આમાં મેં છે ને આમાં પણ ફરી થોડું મીઠું એડ કરેલું હતું ટેસ્ટ કરીને. એટલે તમારે મીઠું જે પ્રમાણે ઓછું વધુ હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે આ ટાઈમે. અને આ રીતે કેમ લોટ ભેગો કરીએ એમ બધા મિશ્રણને ભેગું કરી દેવાનું, અને થોડો તેલવાળો હાથ કરી આ રીતે નાના નાના બોલ્સ વાળી લેવાના. અને તમે ડીપ ફ્રાય પણ કરી શકો, અને હું તમને આજે એકદમ ઓછા તેલમાં બતાવીશ બનાવીને. તો એ રીતે પણ કરી શકો છો, અથવા તો તમે એની ટીકી બનાવી અને એ રીતે પણ કરી શકો છો. એ તમારા પર છે, તમારે કઈ ટાઈપના શેપ આપવા. જો તમે ટીકી બનાવવા માંગતા હોય તો તવા પર કરી શકો છો, થોડો તેલ નાખી અથવા તો ઘી નાખીને. અહીંયા મેં થોડું તેલ આ રીતે અપ્પે પેનની અંદર લીધેલું છે, અને આ રીતે ગ્રીસ કરી દઈશ. તમે ઘી કે બટર પણ યુઝ કરી શકો છો. અને અત્યારે મેં હાઈ ફ્લેમ રાખી છે. હાઈ ફ્લેમ પર બધા બોલ્સ નાખી ઉપરથી આ રીતે થોડું તેલ લગાવી દઈશ પાછું, એટલે ઓછા તેલમાં બની જાય. અને ઢાંકી અને મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની છે, અને થોડી વાર માટે થવા દેવાનું. પછી તમે એકવાર ચેક કરી લેવાનું. તો આ રીતે ચમચીની મદદથી બીજી સાઈડ પલટાવી દઈશ, અને બધા એકવાર પલટાવી દઈએ. પછી ફરી આપણે એને ઢાંકીને રાખીએ. તો આ રીતે બધા આપણે
બીજી સાઈડ પલટાવી દીધેલા છે. હવે ફરી ઢાંકીને 1 થી 1.5 મિનિટ રાખીએ. તો આ રીતે જો નીચેથી એકદમ લાઇટ બ્રાઉન જેવા થઈ ગયા છે. અને જ્યાં તમને ભાગ કાચા જેવું લાગે થોડું, આમ તો છે ને આપણે એને સ્ટીમ તો કરી જ દીધેલું છે, એટલે બિલકુલ કાચું નહીં લાગે, કોઈ પણ શાકભાજી નહીં લાગે કાચું. અને તરત જ આ રીતે એને ફેરવતા જઈએ અને થોડું લાઇટ કલર, એટલે મતલબ કે થોડો કલર ચેન્જ થાય, ઉપર એક નાનું એવું લેયર બની જાય ને, પછી તમે એને કાઢી શકો છો. તો આ રીતે મેં 2 થી 3 વાર એને ઉલટ સુલટ કરી દીધેલા છે. અને જે થઈ ગયા તો વચ્ચેના 3 તો થઈ જ ગયા છે, કારણ કે ત્યાં ગેસની ફ્લેમ આપણે લો રાખી હતી, એટલે એ પહેલાં થઈ જશે. તો એને આપણે કાઢી લઈએ. અને બીજા હું જે સાઈડવાળા છે ને, જે થોડા ઓછા ચડેલા હોય, એટલે કે લેયર ઓછું બનેલું, એને હું વચ્ચે આ રીતે ટ્રાન્સફર કરી દઈશ. તો આ રીતે આપણે એને ચેન્જ કરી દેવાના અને એને ઢાંકીને ફરી રાખી દેવાના થોડી વાર માટે. તો અહીંયા આપણે બધા જ આપણા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે. તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાના બોલ્સ બનીને રેડી થયા છે. જો તમને મારા વિડીયો અને મારી મહેનત થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આજનો મારો આ નવો નાસ્તો તમને કેવો લાગ્યો એ જરૂરથી મને કહેજો. તો જો હું તમને દેખાડું અંદરથી કેટલો મસ્ત બન્યો છે. આને તમે આમનામ પણ ખાઈ શકો અને આ રીતે કેચઅપ કે ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.